નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાના એલિવેટેડ બ્રિજ નીચેના રસ્તાનું રિસરફેસિંગ શરૂ કરાતા વાહન ચાલકો અને શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી। જ્યારે પ્રસિદ્ધિ મેળવવા ફોટો સેશન્સ માટે આવી પહોંચેલા નેતાઓ સોશિયલ મીડિયામાં ટીકાને પાત્ર બન્યા। ડીસામાં એલિવેટેડ બ્રિજ નીચેના રોડનું રિસરફેસિંગનું કામ શરૂ કરાતા શહેરીજનો અને વાહન ચાલકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે। છેલ્લા 5 વર્ષથી એલિવેટેડ બ્રિજ નીચે ખખડધજ રસ્તાને કારણે વાહનો ડિસ્કો કરતા નજરે પડી રહ્યા છે અને વાહન ચાલકો હેરાન પરેશાન થતા સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો। એલિવેટર બ્રિજ નીચે રિસરફેસિંગની કામગીરી કરવા માટે છેલ્લા કેટલાય સમયથી વાદ વિવાદ પણ ચાલી રહ્યો હતો। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મંજૂરી આપતા હવે એલિવેટર બ્રિજ નીચે રિસરફેસની કામગીરી હાથ ધરવામાં આવતા વાહન ચાલકોને રાહત મળી છે। ત્યારે બીજી તરફ રિસરફેસિંગ શરૂ થતા કામની પ્રસિદ્ધિ મેળવવા માટે ફોટો સેશન આવી પહોંચેલા નેતાઓને સોશિયલ મીડિયામાં ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 5 વર્ષમાં એલિવેટર બ્રિજ નીચે તૂટેલા રોડને લઈ એક પણ ફોટા સેશન્સ કરાવતા નેતાઓ ફરક્યા પણ નહોતા। આજે જબ્બા પહેરી ફોટા સેશન્સ કરવા માટે પહોંચી ગયા હતા। જ્યારે એલિવેટર બ્રિજ નીચે રિસરફેસની કામગીરી કરવા માટે જાન્યુઆરી 2024માં ડીસાના નાયબ કલેક્ટરે કોન્ટ્રાક્ટર કંપનીને અરજદારોની ફરિયાદને આધારે CRPC હેઠળ નોટિસ પાઠવી હતી, છતાં કંપની કામ કરી નહોતું। અનેક વખતની રજૂઆત બાદ રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ અને પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયાના પ્રયાસોથી સરકારે રિસરફેસિંગ માટે મંજૂરી આપી છે। રસ્તાના કામની શરૂઆત થતાં ભાજપના કેટલાક નેતાઓ પ્રસિદ્ધિ મેળવવા ફોટો સેશન્સ માટે પહોંચ્યા હતા, જેને કારણે તેઓ સમગ્ર પંથકમાં સોશિયલ મીડિયામાં ટીકાને પાત્ર બન્યા હતા। હાલ રિસરફેસિંગનું કામ નવા ટેન્ડરથી થયું છે કે કોન્ટ્રાક્ટર કંપની પર દબાણ બાદ તે થયું છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી। મળતી માહિતી અનુસાર રિસરફેસિંગ માટે સરકાર અમુક રકમ ચૂકવશે, જ્યારે બાકીની રકમ રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરશે તેવું જાણવા મળી રહ્યું છે। અહેવાલ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।